ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર, વરસાદ અને પવનની આગાહી. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. હું છું તમારો હોસ્ટ. આજે 8 એપ્રિલ 2026ના તાજા સમાચાર લઈને હાજર છું. સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતની. રાજકોટ, ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાતાવરણ અચાનક બદલાયું છે. હવામાન વિભાગ મુજબ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના પાકને સુરક્ષિત રીતે રાખે. દેશના ઘણા ભાગમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ભારતના વિવિધ રાજ્યોમાં હવામાન અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગરમી વધી રહી છે. કેટલાક સ્થળોએ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા છે. રાજકોટ, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં ગરમી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાન અને વરસાદ અંગે એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. લોકોને સાવચેત રહેવા અને અપડેટ પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.